પેલે થોડીક વાર પેલા સ્પ્રે છાંટીને રાખીશું ને તો વહી જશે. આ પાટિયા કાઢ ને ભાઈ. નવું કામ ચાલુ કર્યું ભાઈ. નવું કામ ચાલુ કર્યું એમ. બધું શીખી કેટલો મસ્ત થઈ ગયો વ્હાઈટ કલર આવ્યો એટલે નહીં. ઓલરાઉન્ડર બની જાવ. ફ્લોરિંગ એક જ પીસ ગાળો. નહીં ત્યાં માણા રાખીને કરાવતો ઇન્ડિયા. હા ને આ બધું કામ આપણે માણસો પાસે જ કરાવતા. અહીંયા આપણે બધું કરવા માંડ્યા. ત્યાં નીચે હજી કરવું પડશે. હા હજી બાજુમાં જ. બાજુમાં હા દિવાલમાં જ એવું છે. વાંધો નહીં. દાડા થોડું કાટો રાખો ને એટલે ભરાઈ જાય. પણ અહીં જય સ્વામિનારાયણ આશીષ. જય સ્વામિનારાયણ. તો માનસી, કૃષ્ણા, આશીષ, રાહુલભાઈ, હું એટલા આવી ગયા હતા. અને આ નિકુંજ આવ્યો હતા. સૌથી પેલા ઈ જ અમને લઈને આવ્યો હતા. કબાટ ક્લીન થઈ ગયા છે. દરવાજા સાંજે ચડવાના છે. અને આપણી રૂમ 80% થઈ ગઈ. હાલવા દેશો? અંદર જઈ શકું તમારા રૂમમાં? જાઓ તમારી છે મોસ્ટ વેલકમ. ઘરેથી એટલું પેકિંગ કર્યું હતું એ બધું ગોઠવતા જ આવી છે. ખાના બધા ભરાઈ જાય આશીષ. હજી બેઠેલા અહીંયા પડ્યા છે. હે હા હું તો કહું જ છું અહીંયા કબાટ મૂક દે એટલે ફ્યુચરમાં કોઈ દી તમારે ઓલું જ ન પડે. કેટલીક જગ્યા હુવા જોતી હોય એમ અરે લાગે માળે મળે દેવો આપણે આમ બધું ઇન્ડિયા કરે ને. રૂમ નાની થઈ ગઈ. આપણે ઓલું આવ્યું ને કેવું કહેવાય પણ નાની એટલે મીન્સ આપણા માટે ઓકે છે. પણ પેલા એમ લાગતું હતું ને 2 ગાદી બાજુમાં નાખીને સુઈ શકીએ એમ. બે જણા આગળ સુઈ જાય, બે જણા હા ના સુવા હે સુઈ જાય, સુઈ જાય. કચ્ચો વાંધો નહીં. ગેસ્ટ આવશે તકલીફ નહીં પડે. ગેસ્ટ ના માડા હુડાવશે 5 ને. ઓકે માનસી. વાંધો નહીં આપણે બે કરતા ગાડીએ દીધું. તો અત્યારે હવે ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. હા તો બે દવા બધા શું કહેવાય સવારના કામમાં લાગેલા છે. બ્લોગ તો ધીમે ધીમે ચાલુ કર્યો તો પણ તમને બધાને શું કહેવાય ગુડ આફ્ટરનૂન અત્યારે કહીએ. થેન્ક યુ આશીષ. વડાપાવ શું કહેવાય વડાપાવ, મારી ફેવરેટ સેન્ડવીચ, પફ. રાહુલભાઈ ગાડી વાળા ઉભા રહી ગયા છો. હાલો જાવી ઘરે. એ હા હાલો જય સ્વામિનારાયણ. હવે ઘરે કામ છે તો ઘરે જઈએ છીએ. કચરું કઈ મુકાવી આશીષ ગાડીમાં? હાલો માનસી અમાર ચપ્પલ હાસવીને મૂકજે. અમારે કાલે કામ લાગશે. ક્યાં મૂકવાનું? ઓલા ને આમાં ઓલા મૂક દે. શું રેક છે અમારા ઘરે. ક્યાં? જયું આનારું એમ. શુક્રવારે રેવા આવવાનું છે પણ આમ ઘરની હાલત તો જો ભાઈ પૂરું જ નથી કરતા. પણ હા ક્યાં હોય પડી એમ નહીં હાલો રાહુલભાઈ ખીજા કહું ઘરે ભેગ્યું ખાવું. ઘરે પાછું પેક કરી રાખવી. ચાલો તો આવી ગયા છે ઘરે. અને હવે શું કહેવાય કે આપણે ઘરેથી પાછું પેકિંગ કરવાનું છે. સાંજે હજી વિચાર છે પાછું જવાનું સામાન લઈને. જોઈએ હવે એનું કઈ વાત થશે છે કાંઈ હું કે ઓછું થતું નથી. બધું રાખ્યું છે એ મારા રામ ક્યાંયથી કઈ ઓછું જ નથી લાગતું. અરે રે કર્ટન ખોલ નાખ. પેકિંગ કરીએ છીએ તો કઈ દશ નથી ઉઠતી. કર કે ક્યાંથી કામ ચાલુ કરવું એમ. પેલા ઘર બતાવે તો જામ અડધું કિચન કર્યું ને તારી માટે રાખ્યું હતું. રીવાય બેઝા ઈ ચોકલેટ તારી છે. આ બેઝા આવે બગાડવું ન હોય મારી દીકરી. આ બાજુ હવે ઘરના ખૂણે ખૂણે સામાન પડ્યો છે બધો પેક થઈ થઈને. કઈ ખબર પડતી નથી. બધું ખાલી થવા માંડ્યું છે. પણ હવે મજા આવી હતી રીવા? હે પછી આમ જોત ખરા કોક ને કોક મહેમાન આવ્યા બહાર થી બિચારા આપણને એમ કહી દે સોરી તમ કન્ટિન્યુ રાખો આમ કાલ આવશું એમ. દાંડી વિયાણી ઘરમાં એવું થયું છે. નેરવા બેન ટ્યુશન માં છે.
ખાના તો પૂરા જ નથી થતા કૃષ્ણ. મને એમ થાય હાશ શું કહેવાય, હાશ કાંઈક ખાલી કર્યું એમ, કાંઈક આપણે ખાલી કર્યું એમ. ત્યારે આમ જોત ખરા વા ભરવા કાંક લેતા આવું ને, બોક્સ લેતા આવું પાછળથી, બોક્સમાં મૂકી આ રોલ ને એવું તેમાં મુકાઈ જાય, એમાં જગ્યા છે ને લોઢી વહી જાય. મસાલા હાટો પાછળથી ઓલો તું કેશો ને પિંક કલર નો મોટો ડબ્બો કરી આવી. કામ કરતા કરતા આવી ફેસિલિટી ક્યાં મળે? જો થેન્ક યુ ડિમ્પલ, મોસ્ટ વેલકમ. આજનો ડિમ્પલ હું કે આજનો ડિનર ડિમ્પલ કરી ડિમ્પલ હવે તોતરા બીજું કામ કરી દીદી થઈ ગઈ. માનસી થેન્ક યુ. વેલકમ આવી હતી ને. અરે એમાં હું કાજલ છોકરા હાથવી દીધા સ્કૂલે લઈ આવી. ટુ ઈઝી પર તો બધા હસે છે કે હા ઈ ટુ ઈઝી કામ કહેવાય. આ બધા હું કે બહુને યા ઉતેરું યા આવ્યા થઈ જાય તો શાંતિ થઈ ગઈ. યમી યમી પાણીપુરી કેટલી વસ્તુ કર્યું છે. ગળ્યું પાણી, મીઠું પાણી, રગડો, વટાણાનો મસાલો, સલાડ. આ નવું આવ્યું નહીં સલાડ. ધુંબા કટર નું કમાલ છે. કેમ સલાડ આવ્યું પાણીપુરીમાં એ નો ખબર પડી. ઘણા પાણીપુરી એટલે કહું કોબી બીટ પાણીપુરી વાળા ન્યાય આપે. ન્યાય આપે. કોબી બીટ તો આપે પણ જે ઓનિયન ખાતો નો ને ટમેટા મોંઘા થઈ જાય એટલે કોબી ત્યારે ઈ આપે. પાણીપુરી ક્યાં પણ ઓલું હોય એમ છે ટમેટા. કાંદા ટમેટા નથી નાખતા આપણે, સેવ કાંદા ટમેટા. પડી મને ઇન્ડિયા એવું કરે જે ટમેટા મોંઘા થઈ જાય એટલે તમે વ્હાઈટ કોપ ભરાઈને ખાલી કોબો જ આવે એટલે સમજી જાણો. કોબી બીટ આપવા પડ્યા બધા. હું કોબી બીટ આપે છે ને આવતે 2-3 વાર લારીએ ખાધે. મારી બી ખાન હાવ ના છે તો બીજી વાર લીધી. હવે રોલ બનાવ્યું પાણીપુરી બહુ મસ્ત લાગે. ખાઈ રહ્યો છે. લીરલબેન જોબે વયા ગયા. ગોળ નું છે પણ બહુ મસ્ત છે. આમલી નથી. ગોળ ને લીંબુ. છોકરાઓએ બધાએ ખાધું પણ મસ્ત. થેન્ક યુ. હાલો આમ જો સંપ હોય ને તો કાંઈ વાર ન લાગે. ક્યારના અમે બધા શું કે કબાટ ગોઠવવા માટે કાજલ, હિરનબેન, ડિમ્પલ, માનસી બધા આવી ગયા હતા બધું ભરવા માટે, પણ અમારી પાસે ટાઈમ નહોતો અને વિડીયો ઉતારવાનો. હવે જો બધું નીચે આવીને ઓલરેડી 2 ગાડી થઈ ગઈ, ત્રીજી ગાડી આવી ગઈ છે સામાન ભરવા. પણ તું આ ગીત રે એનથી હીરાબેન બંધ કરી દેવી ખાનું હવે. બેડ માં નહીં વેરતા હો. આઈ થેન્ક યુ ઓલ ટીમ. ઓકે વેલકમ. હજી 50% જ કામ પૈતું છે. હવે આવવાનું છે. આમ જો ગોઠવણી ચાલુ થઈ ગઈ, કબાટે રેડી થઈ ગયા આપડા. આવી ગઈ મારી પાસે. જેન્ટ્સ ને દો ખાવી હોય. કિચના નો કબાટ જો. હાશિન હાલો રાતના 12 વાગ્યા છે, ઊભા થઈ જાવ. તાર આવું છે ને પાછું વેસ્ટર્નમાં કે રહેવું છે કૃષ્ણ? આવશું 2-3 દી આવશું. અત્યારે આવું છે? અત્યારે જ આવવાનું છે.